સરસ મજાના ધોરણ 3ના ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર જે 4 છે સસલાની પાછળ કૂતરો કે ભાગ નંબર 2માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ભાગ નંબર 2। એકની લિંક પણ નીચે આપેલી છે, તો એ વિડીયો તમે ના જોયો હોય તો તમે એ જઈ ફટાફટ જોઈ લેજો। આપણે શરૂઆત કરી દઈએ એટલે સમય ઓછો બગડે। હવે ટ્ર પર વર્તુળ કરવાનું છે। તો આમાં ટ્ર છે તો આમાં વર્તુળ થાય, આ ટ્રમાં વર્તુળ, પછી આ બેમાં, પછી અહીંયા વર્તુળ, પછી ડ્ર ઉપર તો આ જો ટીક કર્યું છે એમાં બધે તમારે કરવાનું થશે। પછી ક્ર ઉપર પરાક્રમ, આક્રમ, પછી મ્ર તો સમ્રાટ, નમ્રતા, ધૂમ્રશેર, ધૂમ્રશેર, આમ્રપાલી, તામ્રપત્ર। હવે લખવાનું છે આ રીતે તમારે લખી દેવાનું છે। મેં એકમાં લખ્યું છે, બાકી તમે બધા એમાં લખી દેજો। અહીં ટ્ર છે, પછી ડ્ર છે, આ લખવાનું છે ખાલી એમાં, પછી ક્ર અને મ્ર। ચાલો ગાઈએ ગીતડું જૂતાજીના દાપ્તર છે। હવે જુઓ અને વાંચો કૂતરો અને છસલું વાર્તા છે સરસ મજાની, તો આપણે એનું ફટાફટ વાર્તા જોઈએ। કે પેલું દ્રશ્ય છે કે હન્ટ્રીક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો। હન્ટ્રીક જે શિકારીનું નામ છે, જે જંગલમાં શિકાર કરતા હોય એને શિકારી કહેવાય। તે હન્ટ્રીક નામનો જે શિકારી છે એ જંગલમાં શિકાર કરવા જાય છે। બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો। બપોર હોય અને ઉનાળાનો દિવસો હોય તો તાપ પણ બહુ હોય, એટલે ઝાડ નીચે તે આરામ કરવા બેઠો। ત્રીજું દ્રશ્ય છે કે થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો હતો। કે ટ્રેન જે એક્સપ્રેસ હોય કેટલી સ્પીડમાં પગતી હોય, એટલે ડોગીનું નામ છે, એ સ્પીડ હશે એની ગતિ હશે એટલા માટે। કે એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું। ફાસ્ટું એટલે કે ફટાફટ દોડતું, ઝડપથી દોડતું સસલું ત્યાંથી નીકળ્યું। એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું। તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યો। એટલે સસલું જેવું ત્યાંથી સ્પીડમાંથી દોડી નીકળ્યું એટલે એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી, એવું કે હવે શિકાર મળી ગયો આપણને, એટલે કે જે ફાસ્ટું સસલું છે એની પાછળ દોડતો દોડતો જાય છે। ફાસ્ટું સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું। એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો। ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું। ફાસ્ટું જે સસલું હતું એ એટલું સ્પીડમાંથી દોડતું હતું કે એક્સપ્રેસ ડોગીએ એનો પીછો એટલે કે એની પાછળ ગયું પણ એ પકડી શક્યું નહીં, અને ફાસ્ટું જે સસલું હતું એ જંગલની બહાર નીકળી ગયું। થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો પાછો ફર્યો, એટલે થાકી જાય છે એટલે ત્યાંથી એ પાછો વળી જાય છે। હન્ટ્રીક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો। એટલે જે શિકારી હતો એને જોયું તો જે એક્સપ્રેસ ડોગી હતો તે ખાલી હાથે આમનો પાછો આવતો હતો। આગળ કે હન્ટ્રીક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? એટલે જે શિકારી છે એ ડોગી સામું જોઈને દાંત કાઢે છે, કહે છે કે તમે આટલું નાનું તો સસલું પકડી ના શક્યા? તો આગળ કહે છે કે એક્સપ્રેસ ડોગી કહે છે, કૂતરો કહે છે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે અને તે દોડતું હતું જીવ બચાવવા માટે। દોડમાં ફેર હતો ને, સમજ્યા? એટલે શિકારીને કહે છે કે હું જે દોડતો હતો તો એને હું મારવા દોડતો હતો, અને એ જે સસલું દોડતું હતું તો એ પોતાનો જીવ બચાવવા માટે દોડતું હતું। એટલે દોડમાં તો ફેર હોય જ ને, સમજ્યા ને તમે? એમ। હવે ચિત્ર 5 જોઈને તમને શું વિચાર આવ્યો હશે? ચિત્ર 5 જે છે તો એમાં શું છે તો કે સસલું ડોગી જે છે એ સસલાને જોવે છે, એટલે તરત એની પાછળ દોડે છે। તો તમને શું વિચાર આવ્યો? તો આપણને એક જ વિચાર આવે કે હવે એ ડોગી છે એ સસલાને પકડીને ખાઈ જશે। પછી વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું, કેમ? તો તમને જે વાક્ય યાદ રહી ગયું હોય એ તમારે લખવાનું, શું કામ રહી ગયું છે એ પણ કહેવાનું। ત્રીજું, તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો, કેમ? તો
વધારે દોડી શકીએ. શું કામ? તો કે આપણે જીવ બચાવવા હાટું દોડીએ સસલાની જેમ, એટલા માટે. પછી તમે દોડીને જતા હો, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? બને તેટલી આપણે ઝડપથી દોડવાનો પ્રયત્ન કરીએ. હવે છાછા વિકલ્પો સામે હાચાની નિશાની કરવાની છે. તો જો ફાસ્ટું છસલું બહુ ઝડપથી દોડતું હતું, તો એક્સપ્રેસ ડોગીથી બચવા માટે. બીજું છે આટલું નાનું સરખું છસલું તમે પકડી ન શક્યા, એટલે કે ફાસ્ટું છસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો કે ફાસ્ટું છસલાને. હવે કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય સ્થાને મૂકો અને ફકરો પછી વાંચવાનો છે. તો જો હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગી જોયો. એટલામાં ફાસ્ટું છસલાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટું છસલું બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્ટું છસલું જંગલની બહાર નીકળી ગયું. હવે અભિનય કરવાનો છે કે લખતા લખતા વાંચવાનું છે, પછી રડતા રડતા માથું ખંજવાળવાનું છે, ચોખા ખાતા ખાતા જોવાનું છે, હસતા હસતા ડિસ્કો કરવાનો છે, ગાતા ગાતા લખવાનું છે, મિત્રને પકડતા પકડતા પણ ગાવાનું છે, જમતા જમતા વાંચવાનું છે, વાંચતા વાંચતા કૂદવાનું છે, લડતા લડતા રમવાનું છે અને ખાતા ખાતા રોવાનું છે પાછું. હવે વાક્યો ધ્યાનથી વાંચો. 2 વાર શબ્દ વપરાયો હોય તે જુઓ. તો જો અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા, 2 વાર દોડતા દોડતા. બીજું હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો, એટલે હાંફતા હાંફતા 2 વખત છે. પછી ત્રીજું ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. ચોથું અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. પાંચમું મોબાઈલમાં વાતો કરતા કરતા હજવું આવ્યું. છઠ્ઠું નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. નમૂના મુજબ શબ્દ બનાવો. તો ખણ તો ખણખણ, ગણ તો ગણગણ, હણ તો હણહણ, મણ તો મણમણ, છણ તો છણછણ, બણ તો બણબણ, ચણ તો ચણચણ, જણ તો જણજણ, ટપ તો ટપ ટપ, લખ તો લખ લખ, ખટ તો ખટખટ અને ત્રણ તો ત્રણ ત્રણ. હવે ચિત્ર સાથે જોડવાનું છે. એટલે આ બાજુ આપણને ક્રમ આપ્યો છે ને પહેલો, એ ક્રમ આપણે અહીં આપ્યો છે. એના આધારે જો એક પગવાળો જીવ, તો જો અહીંયા આપેલું છે. પછી મારે માથે કાળી ટોપી, તો બીજું તો દિવાસળી હોય ને. પછી હું એને જોઉં છું પણ એ મને નથી જોતો, તો શું આવશે? અરીસો. પછી મારે તો ઘણી આંખો, એને ખેંચીને ઝાંખો, તો શું આવશે? સીતાફળ. પછી છાકડી ગલીને શેડે તળાવડી, તો શું આવે? સમસી. પછી તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? તો વિમાન. તેને કાપતી વખતે લોકો તાળી પાડતા જાય, ગીત ગાતા જાય, તો આ કેક. સીટી એની ઘર ઘર વાગે, ખાવાનું એ ઝટપટ રાંધે, તો કુકર. 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી, તો કે ટેબલ. આ રીતે તમારે જોડકા જોડી દેવાના. ન ખબર પડે તો ક્રમ આપી દેવાનો. જો આ પહેલું આ બાજુ આપ્યું છે, આ પહેલું છે ને એ ક્રમ અહીંયા ગોતી લેવાનો, એની સામે આ જોડકું આમ જોડી દે. હા, આટલું તો આપણને આવડે જ તે. હવે કયો શબ્દ છાસા શબ્દ પર વર્તુળ કરવાનું. વર્તુળ આપણે કરી દઈએ, કર્યું નથી પણ આપણે કરી દઈએ.
તો જો ટાયર એ સાચું છે, પછી ડામર, પછી કકળાટ, વર્તુળમાં નહીં આપણે ચોરસ આપણે કરી દઈએ, પછી ટીલડી, પછી ચસળાટ, આ ઠંડી સાચું છે, ઠાળિયું, આ ઠામ, ઠાઠા ઠગ, ઠાગા ઠૈયા, પછી મટુલી, હોય, સોય, ધડધડાટ, જળહળ અને કાગળ. જો આ રીતે ન ખબર પડી હોય તો ફરી વાર કહી દઉં. જો આમાં ટાયર સાચું છે, પછી આમાં ડામર સાચું છે, આમાં કકળાટ, આમાં ટીલડી, આમાં ચચળાટ, પછી આમાં ઠંડી, ઠાળિયું, નહીં ઠાળિયું નહીં આવો સોરી, આમાં ઢાળિયું આવશે, પછી ઠામ આવે, પછી ઠાગા ઠૈયા અને મટુલી, પછી હોય તો એ સાચું છે, સો એ સાચું છે, આ ખોટું છે, પછી ધડધડાટ એ સાચું છે, અને જળહળ એ સાચું છે, અને કાગળ. તો જે ખોટું છે ને એની માંથી હું તમને શેપોજ મેચ દઉં એટલે તમને ખ્યાલ આવે કે આ સાચું છે. જો આ બધા શબ્દો બાકીના સાચા છે. હવે જે લખવામાં તમારે ભૂલ થતી હોય એવા શબ્દો ભૂલ સાથે ને ભૂલ વગર લખવાના છે. તો જો આપણે લખી દીધા વજી, આસો શબ્દ જીવ, ન માં આવી તો વિમાન, અને ચ મ ચી મ સ તો સમ છી. હવે મને ઓળખો કે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય તો પતંગ, પાણીમાં હું તરું છું બહાર કાઢો તો મરું છું માછલી, હલો હલો કહી પડે વટ કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો મોબાઈલ, બે આંખોને રાખું અળગી સુગંધ પારખું હું સઘળી તો નાક, મારે રંગબેરંગી પાખો છે હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેચું છું પતંગિયું, ત્રણ અક્ષરનું મારું નામ, પહેલો અને બીજો અક્ષર હર, અને બીજો અને ત્રીજો અક્ષર છે રણ તો હરણ, હું ગણપતિનું વાહન છું, છું છું કરું છું તો ઉંદર. હવે આગળ આપણે જોઈએ થોડુંક દાંત કાઢીએ આપણે. તિમિર કહે જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. તો પ્રકાશ શું કહે છે? મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તો તિમિર કહે બને જ નહીં, શું દેખાય છે? તો પ્રકાશ શું કહે છે કે અંધારું મને દેખાય છે. સરસ મજાનો પાઠ આપણે બે ભાગ આપણે પૂર્ણ કર્યા, ભાગ 1 અને 2, કે સસલા પાછળ કૂતરો, કે સરસ મજાનું ચેપ્ટર હતું કે આપણે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી એના બેના વિડીયો મૂકી દીધેલા છે. આ ભાગ 2 પણ આપણે મૂકી દીધેલો છે. હવે મળશું આપણે નેક્સ્ટ ચેપ્ટર ગુજરાતી કોરો કાચબબીનો છાંદો, પ્રકરણ નંબર જે 5 છે. તો અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા જે વિડીયો આવે એ સૌથી પહેલાં તમને મળે. તો હવે મળીએ નવા વિડીયોમાં.